આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, આપ સૌને નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે જાણીએ છીએ કેવો રહેશે આવતીકાલનો દિવસ 12 દૈનિક રાશિ ભવિષ્ય માટે। સાથે જાણીએ છીએ જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે તેનું આ આવનારું નવું વર્ષ કેવું રહેશે, અને સાથે આપણે જાણીશું આજે કે ઊંચી સફળતા મેળવવા શું કરવું। તો આ દરેકની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે એવું છે 28/6/2024 શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, જેઠવત સાતમ છે। મીન રાશિમાં ચંદ્ર છે, દ ચ જ થ મૂળાક્ષર છે, તો પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે। સૌભાગ્ય નામનો યોગ ચાલે છે, તો બહુ નામનું કરણ ચાલે છે। વિછોડો કે પંચક છે નહીં, પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન, અને વિછોડો નથી। મેં કીધું મીન રાશિમાં જયારે ચંદ્ર ઉતરે ત્યારે પંચક પણ ઉતરે છે। તો મીન રાશિમાં અત્યારે પંચક ચાલી રહ્યું છે, માટે સારા કામ નહીં થાય। સૂર્ય છે મિથુન રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિમાં છે। સવારે 5:56 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો છે। 12:30 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:05 છે। અભિજીત મુહૂર્ત 12:15 થી 1:09, તો રાહુકાળ 11:01 થી 12:42 છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન લેવું જરૂરી છે। રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય, તેનું પણ ધ્યાન લેવું જરૂરી છે। દિવસ એકંદરે કાલે મધ્યમ રહેશે, પંચક ચાલી રહ્યું છે, માટે કોઈ સારા કામ નહીં થાય, પણ નાના મોટા કોઈ કાર્ય કરવા છે, ભગવાનને લગતા કાર્ય કરવા છે, બીજા કામ કરવા છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। શુક્રવાર છે ભાઈ, કાલે શુક્રવારનો દિવસ છે, નક્ષત્ર પણ સારું છે। માં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ કંકુ વાળું કરીને અર્પિત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। જમણા પગે માં લક્ષ્મીજીને કંકુ વાળું ગુલાબ કરજો અને માતાજીને ચડાવજો, જેથી તમને પણ લાભ જોતો થઈ જાય। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું, જે સવારના 7:38 થી 9:19 છે। બીજું અમૃત ચોઘડિયું છે, જે 9:19 થી 11 કલાકનું છે। ત્રીજું છે શુભ ચોઘડિયું 12:42 થી 2:24 કલાકનું છે। આ છે સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 10:05 થી 11:25 નું રહેશે। તો રાત્રિનું આ લાભ ચોઘડિયું છે। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને શુભદાયી હોય છે। તો કોઈ પણ પ્રકારના કામ કરવા હોય, સારા ચોઘડિયા જોઈને કરવાના, જેથી તમારા જીવનમાં કોઈ પણ તકલીફ ના રહે, અને સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે। જી બેન। જી મહારાજ, હવે તમામ લોકોને પોતાના જીવનની અંદર ઊંચા શિખરો સર કરવાની એક તમન્ના હોય છે, પરંતુ ઘણા એવા અવરોધો આવતા હોય છે કે જેઓ નીચે પાછા પટકાતા હોય છે, તો એમને શું કરવું જોઈએ જેથી કરી અને તેઓના જે સપના છે તેને પૂરા કરી શકે? કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવી હોય છે, બધા કે મહારાજ અમારે જીવનમાં આગળ વધવું છે, જીવનમાં સફળ થવું છે, જીવનમાં એવા કામ કરવા છે કે જે કોઈએ કર્યા ના હોય, ઓર્ડિનરી નહીં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું છે, લક્ષ્ય નહીં પણ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવું છે। તો આવા ઘણા લોકોના મને ફોન કોલ આવ્યા અને કે મહારાજ ગુરુજી, અમારે જીવનમાં સફળ બનવું હોય તેના અમને સૂત્રો આપો। તો આજે જીવનમાં સફળ બનવાના 11 સૂત્રો આપું છું। કેવા 11 સૂત્રો? તમારે લખવા હોય તો નોટ પેન જોડે લઈ લેજો, બહુ સરસ સૂત્રો છે। જીવનમાં સફળ થશો, પણ એનું પાલન કરવું પડશે। સફળ થવા માટેના 11 સૂત્રો તમને ખૂબ મદદરૂપ થશે। તો કયા છે આ 11 સૂત્રો? તેની ઉપર આપણે નજર નાખીએ। ક્યાંય પણ સફળ થવું હોય
કોઈ પણ જગ્યાએ સફળ થવું હોય, કોઈ પણ કારકિર્દીમાં સફળ થવું હોય તો 11 સૂત્રો તમને કામમાં આવશે. સરસ મજાના છે, લખી લેજો. પહેલા તો સંકલ્પ નહીં, દૃઢ સંકલ્પ. તમારે જે તે કામ કરવું છે, તમારે જે પણ જગ્યાએ પહોંચવું છે, સંકલ્પ નહીં ચાલે, દૃઢ સંકલ્પ જોઈશે. બીજું, ઉત્સાહ નહીં, અનેરો ઉત્સાહ જોઈશે. ખાલી ઉત્સાહથી નહીં ચાલે કે ભાઈ આ કરવાનું છે, અનેરા ઉત્સાહ સાથે કરવાનું છે. અને એ ઉત્સાહમાં એટલું તલ્લીન થવાનું છે કે કંઈ પણ થાય આપણે કરીને રહીશું. ત્રીજું, ઉત્સાહ નહીં, અતિ ઉત્સાહ. ઉત્સાહ નહીં, અતિ ઉત્સાહ સાથે. રસ નહીં, સંપૂર્ણ રસ. ખાલી રસથી નહીં ચાલે કે મને આમાં રસ છે, આમાં છે. સંપૂર્ણ રસ. માત્ર રસ રાખવાથી નહીં, પણ સંપૂર્ણ રસ રાખવાનો છે. એકાગ્રતા નહીં, અતિ એકાગ્રતા. ખાલી એકાગ્રતા રાખવાથી નહીં ચાલે, અતિ એકાગ્રતા જોઈશ. ધ્યાન એટલે આપણે માછલી જેવું. અર્જુન કેવું કરતો હતો? અતિ એકાગ્રતા. આયોજન નહીં, ચોક્કસ આયોજન. કેટલા કલાક વાંચવાનું, કયો વિષય વાંચવાનો, કયા સમયે વાંચવાનું, કયો સમય આપણો ઊંઘવાનો હોવો જોઈએ. આયોજન નહીં ચાલે, ચોક્કસ આયોજન જોઈશે. દરેક વસ્તુ માટેનો સમય ફિક્સ જોઈશે. પુરુષાર્થ નહીં, પ્રચંડ પુરુષાર્થ જોઈશે. ખાલી પુરુષાર્થ કરે કઈ નહીં થાય, પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. હું 10 કલાક વાંચીશ, 12 કલાક નહીં, પણ એ 12 કલાકમાં પ્રચંડ પુરુષાર્થ જોઈશે. અવલોકન નહીં, સૂક્ષ્મ અવલોકન જોઈશે. ખાલી અવલોકન કરે વાંચવાથી નહીં, એ વાંચવામાં સૂક્ષ્મ અવલોકન જોઈશે તમારું. માત્ર વાંચી લીધું 10 કલાક, 8 કલાક ચોપડી વાંચી લીધી. આ બધા ગવર્મેન્ટ એક્ઝામ આપે છે એમના માટે ખાસ. અવલોકન નહીં ચાલે, સૂક્ષ્મ અવલોકન કરવું પડશે. કેમ છે, શું છે, કેમ થયું, શું કામ થયું. તો માત્ર અવલોકન નહીં, સૂક્ષ્મ અવલોકન. નિર્ણય નહીં, તીવ્ર નિર્ણય. પાસ થવું નહીં, પાસ થવાનું જ છે. નિર્ણય નહીં, તીવ્ર નિર્ણય જોઈશે. સાથે આત્મવિશ્વાસ નહીં, અતૂટ આત્મવિશ્વાસ જોઈશે. ખાલી આત્મવિશ્વાસથી નહીં ચાલે, અતૂટ આત્મવિશ્વાસ તમારા અંદર હશે. ગમે તે થાય, ગમે તેવું સામે આવે, પણ અતૂટ આત્મવિશ્વાસ સાથે ઉભા રહીશું અને શિખરો પાર કરીશું. માત્ર ધીરજ નહીં, અતૂટ ધીરજ જોઈશે. એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત પણ કેમ થાય, ધીરજથી, શાંતિથી અને ધૈર્યથી કામ કરીશું. સાથે પ્રાર્થના નહીં, પણ પાવન પ્રાર્થના કામમાં આવશે. ખાલી ભગવાનને હાથ જોડીને કહેવાથી, આમ કરવાથી નહીં થાય. ભગવાનની પાવન પ્રાર્થના કરવાથી કામમાં આવશે. તો આ 11 સૂત્રો ફરી એકવાર. સંકલ્પ નહીં, દૃઢ સંકલ્પ. રસ નહીં, સંપૂર્ણ રસ. ઉત્સાહ નહીં, અનેરો ઉત્સાહ. એકાગ્રતા નહીં, અતિ એકાગ્રતા. આયોજન નહીં, ચોક્કસ આયોજન. પુરુષાર્થ નહીં, પ્રચંડ પુરુષાર્થ. અવલોકન નહીં, સૂક્ષ્મ અવલોકન. નિર્ણય નહીં, તીવ્ર નિર્ણય. આત્મવિશ્વાસ નહીં, અતૂટ આત્મવિશ્વાસ. ધીરજ નહીં, અનેરી ધીરજ, અખૂટ ધીરજ. અને પ્રાર્થના નહીં, પણ પાવન પ્રાર્થના. તો 11 અનેરા સૂત્રો છે. જે જગ્યાએ સફળ થવા હોય, જે જગ્યાએ સફળ થવું હોય, જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ આપે છે, બહાર ફોરેનની એક્ઝામ આપે છે, કે તમે તમારા પોતાના સબ્જેક્ટમાં પરીક્ષા આપો છો. નવા સત્રો ચાલુ થયા છે 10મા 12મા વાળા. 11 સૂત્રો ધ્યાનમાં રાખજો. 11 સૂત્રો તમારા લખીને બહાર વાંચવા બેસો ને એટલે એકવાર વાંચી લેવાના. બહુ મદદ કરશે. આજે મનથી મનોબળ પાક્કું હશે ને તો માણસ શિખરો શેર કરશે. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, ખૂબ સરસ જાણકારી તમે આપી છે દર્શક મિત્રોને આજે. જી હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ, દિવસ આનંદમય જાય, લાભ થાય, કોઈની સાથે દલીલમાં ના પડવું. લોકોની જોડે દલીલોમાં પડશો તો હેરાન થશો. ખોટી દલીલો કોઈની જોડે કરવી નહીં, સમય બગાડવો નહીં, સમય વેડફવો નહીં. કોઈ નાની મોટી નવી તક મળશે. ક્રીમ શુભ કલર તો શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને પરિણામ તમારી તરફેણમાં રહે, પરિણામથી તમને લાભ થાય, પ્રમોશનની તકો મળે, પ્રમોશનની તકોથી આગળ જવાય, કોઈક નવા કાર્ય થાય ને કોઈક નવા કાર્યની શરૂઆત થાય, સારા સમાચાર મળે. વાદળી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને નવા આર્થિક સોદા, આર્થિક રીતે સારું રહે, નવા આર્થિક સોદાઓ થાય, નાણાંનો નવા પ્રવાહ રહે. લક્ષ્યને પ્રાપ્ત કરવાની ભરપૂર કોશિશ કરી શકો છો ને લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકશો. સકારાત્મક પરિણામ મળે, જીવનમાં સારા એવા પરિણામ મળે. કાળો શુભ કલર શુભાંક 5. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને ભવિષ્યલક્ષી કોઈ નાના મોટા પ્રવાસનું આયોજન થાય, પ્રવાસના યોગ બને, પ્રવાસ કરવાની કે ખેડવાની ઈચ્છા થાય. બીજું, સાધન ચલાવતા ધ્યાન રાખવું પડશે, સાધન ચલાવતા થોડુંક વિચારવું પડશે. નજીકની મુસાફરી શક્ય છે, મિત્રો સાથે મુલાકાત થશે. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિના લાગણીઓનો ખોટો કોઈ લાભ ના લઈ જાય. અમુક વખત આપણા લાગણીઓનો લોકો લાભ લઈ જાય છે, લાગણીઓથી આપણને, તો કોઈ ખોટી લાગણીઓનો લાભ ના લે તેનું ધ્યાન રાખજો. સખત મહેનત, પ્રચંડ પુરુષાર્થ કાલે તમને સફળ કરવામાં મદદ કરશે. નિરાંત અનુભવાય, મોસાળ પક્ષથી ફાયદો થાય. કથ્થઈ શુભ કલર શુભાંક 8. કન્યા રાશિને બોલવા પર કાબુ રાખો, બોલવાનું હોય ને થોડું ધ્યાન રાખવાનું. સાધન ચલાવતા ધ્યાન રાખવું, કામમાં વિક્ષેપ ના આવે તેનું ધ્યાન રાખવું. સકારાત્મક પરિવર્તન આવશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. હા, બેબી માટે પ્રશ્ન છે 1198. જી. હેલો. જી, સમય અને સ્થળ કહેશો બેન? હા, સમય રાતના 3:47 જી. અને સ્થળ વેરાવળ, સૌરાષ્ટ્ર. જી, હવે આપનો પ્રશ્ન કહેશો? હા, પ્રશ્ન એક તો મેરેજ માટે છે ને બીજો માઇન્ડ માટે છે. એમનો માઇન્ડ છે બહુ અપસેટ રહ્યા કરે છે અને જેટલો જોઈએ એટલો માઇન્ડ કામ નથી કરતો જી. અને ગુસ્સો પણ બહુ આવે છે. તો એનું શું કારણ છે? કઈ રસ્તો મળશે? મકર રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે. ચોક્કસથી બેન રસ્તો આપવા માટે જ બેઠા છીએ અમે. ગુરુવારનો દિવસ છે, શ્રાવણ નક્ષત્ર અને ત્રીજની તિથિ છે. હવે એનું મગજ કામ નથી કરતું, તેની પાછળ મુખ્યત્વે 2 કારણ હોઈ શકે. એક તો એનો શનિ ખાડે છે અને બીજું કે એનો જે બુધ છે એ વૃશ્ચિકનો બુધ બીજે બેઠો છે. સૂર્ય ત્રીજે છે, ધનરાશિનો. શુક્ર, મંગળ, ગુરુ ને ચંદ્ર, આ 4 ગ્રહો એક સ્થાનમાં છે. હવે જ્યારે પણ આવા સમસ્યાઓ થાય ત્યારે ખાસ કરીને મંગળ મકરનો ઊંચનો જવાબદાર બને છે અને ગુરુ નીચનો થાય છે, એટલે નીચરાજ ભંગ યોગ થયો. ચંદ્ર પણ મકરનો નીચનો થયો, પરિવર્તન યોગ આપ્યો. એના કારણે થાય છે આ સમસ્યા થાય છે. એક કામ કરો, બેબીને નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનને દૂધની અંદર મસૂર દાળ, લીલા મગ અને ચણાની દાળ, લીલા મગ, મસૂરની દાળ ને ચણાની દાળ, 3 દાળ ધાન થાય. આ 3 ધાન દૂધની અંદર નાખીને ભગવાન શંકરને ચડાવવાનું કહેજો. શિવ લઘુ રુદ્ર અભિષેકનો પાઠ આવે, જેને રુદ્રાભિષેક પણ કહેવાય. તો એ રુદ્રાભિષેકનો પાઠ કરતા કરતા જળ ચડાવે, દૂધ ચડાવે. અને એક મૂનસ્ટોન કરીને પેન્ડલ આવે, એક્વામરીન મૂનસ્ટોન કહેવાય. શું કહેવાય? એક્વામરીન મૂનસ્ટોન, વાદળી કલરનો આવે. એ વાદળી કલરનો નંગ બેબીને ધારણ કરાવજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. મારા ભાઈ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 2/2001. 2
10/2001 સમય 2001 સમય સવારે 7 વાગે સ્થળ જામનગર. પ્રશ્ન કહેશો આપનો? એને સરકારી નોકરીમાં યોગ્ય છે કે પ્રાઇવેટ ધંધામાં? એના લગ્ન યોગ ક્યારે છે? જો હવે મીન રાશિનો ચંદ્ર છે, પૂનમનો જન્મ છે છોકરાનો, અને મંગળવારનો દિવસ હતો. વૃદ્ધિ યોગ કરણ બહુ છે. બીજું કુંડળીમાં એને મંગળ ને કેતુ છે. શુક્ર 12મે છે, પણ સરકારી નોકરી મળવી થોડીક મુશ્કેલ દેખાય છે, કારણ કે મંગળ કેતુનો એક આ અંગારક યોગ બન્યો. બીજું શનિ ભાગ્યના સ્થાનમાં વૃષભ રાશિનો છે અને સૂર્ય નબળો છે. આમ જોવા જાવ તો મંગળ કેતુનું જો આ નિવારણ થાય તો છોકરાને સારામાં સારી સરકારી નોકરી મળે એમ છે. બાબાને નિત્યક્રમ પ્રમાણે હનુમાન ચાલીસા કરવાનું કહેજો, અને જોડે એક પંચમુખી હનુમાનજીનો ફોટો રાખે એની પાસે, અથવા તો જ્યાં ભણવા બેસે તે એક પંચમુખી હનુમાનજી મૂકી દે. ચોક્કસથી પરિણામ સારું અને સકારાત્મક દેખાશે. નિત્યક્રમ પ્રમાણે પંચમુખી રુદ્રાક્ષનું પણ પેલું શું કહેવાય ધારણ કરે તો પણ લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા જી બોલો. હા, જન્મ તારીખ છે 11/6/98. 11/6/98. 6/98. જી. સમય ને સ્થળ કહેશો? સમય છે રાત્રે 1:45 નો, અને ગામનું નામ છે રૂનાડ. જી. પ્રશ્ન જિલ્લો કહેશો? જિલ્લો શું આવશે? જિલ્લો ભરૂચ આવશે. જી બોલો. હા પ્રશ્ન બોલો. હા, એના પ્રેગ્નન્સી કેવું રહે છે? આમ નોર્મલ? ધનુ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, મૂળ નક્ષત્ર છે, 5મા સ્થાનનો માલિક ચંદ્ર બન્યો છે, એટલે કોઈ એવી તકલીફ નથી દેખાતી. છતાં પણ ભગવાન કૃષ્ણની પૂજા પાઠ કરો. સવારે ઉઠીને એમને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્રનો જાપ કરાવજો. દરરોજ જે એક માળા લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. જી બેન. 3/3/2005. જી. જન્મ સ્થળ છે વડોદરા, અને જન્મ સમય છે સવારે 9:10 કલાકે. જી. સમસ્યા કહેશો આપની? સરકારી નોકરીના યોગ છે, પછી બહાર જવાના યોગ છે, અને ભવિષ્ય કેવું છે, અને નોકરી ક્યારે લાગશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને 7મની તિથિ હતી. હવે મંગળ બહુ સારો બન્યો છે, સૂર્ય અને શુક્ર અને બુધ પણ સારા જ છે. પરદેશ જવાના યોગ વધારે સારા છે. અગર જો સરકારી નોકરી કરતા પરદેશની કમ્પેર કરો તો પરદેશ જાય તો સારું. સરકારી નોકરીમાં એટલું કોઈ ખાસ જોવાતું નથી. છતાં પણ નિત્યક્રમ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે તો એનાથી એમને લાભ થશે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ જે કરે અને સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે, આટલું કરશે લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું, અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને સંતાન તરફથી ધન લાભ છે. સંતાન તરફથી કોઈ પૈસા પણ સારા એવા નાના મોટા કામ પણ નીકળી શકે છે. મહેનત અને ખંતની જરૂર છે. ખંત અને મહેનતથી કામ કરશો તો આગળ વધશો. કાર્યમાં યુવાનોને સફળતા જોવાય છે. જે યુવા ધન છે એ લોકો કાર્યમાં ખૂબ સારું કમાઈ શકે છે. નવા રચનાત્મક કાર્ય થાય. ભગવો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિ, પ્રશંસા થાય, વખાણ થાય, સારી જગ્યાએ સારા સન્માન થાય, ઘરમાં ખુશીઓ આવશે. ગુસ્સા પર કાબુ રાખો. ઉતાવળિયા નિર્ણય ના લેતા, કોઈ પણ નિર્ણય ઉતાવળિયા નહીં લઈએ. કાળો શુભ કલર શુભાંક 3. ધનરાશિને સ્વાસ્થ્યમાં સુધારો જણાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. રોકાણથી લાભ થાય. વૈવાહિક સંબંધો સુધારશે. પરિણામો પણ સકારાત્મક રહેશે. શુભ કલર સોનેરી અને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને ખોટા સમય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. આવકના નવા સાધન પ્રાપ્ત થશે. ધન લાભ થાય. મોસાળ પક્ષથી સારા સમાચાર મળે. લાલ શુભ કલર તો શુભાંક 4 રહેશે. કુંભ રાશિને સારું, પૈસાની રીતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધન લાભ કુંભ રાશિને પણ છે. ગુસ્સા પર ખાસ કાબુ રાખજો. મગજ પર માથે બરફ મૂકજો. શાંતિથી શક્ય હોય તો કામ કરજો.
અને ઋતુ પ્રમાણે પેટને લગતી કોઈ સમસ્યા ના થાય, બહારનું ખાવાનું ટાળજો કુંભ રાશિવાળા શક્ય હોય તો. અને કોઈ વિશેષ યાત્રા થશે, નાની મોટી યાત્રા થાય. પોપટી શુભ કલર સુપાંક 5. મીન રાશિને જમીન મકાન લે વેચ માટે દિવસ સારો છે. જમીન મકાનના લગતા કામો કરવા હોય તો થઈ શકશે. તબિયતમાં થોડુંક સાચવીશું, તબિયતમાં થોડું ધ્યાન રાખીશું. નવા પ્રેમ સંબંધ, નવી જગ્યાએ નવા સારા કામો થાય, નવા યોજનાઓ બને. આસમાની શુભ કલર સુપાંક 2. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો ટેરોટ કાર્ડના માધ્યમથી. ચલો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી સલકાતા રહો. આમ તો જીવનની જરૂરિયાત કેટલી, કાલે મને ફોન કોલ મારા તમે બોલ્યા, ફરી વાર કહેજો, અમારે લખવું છે તો. જીવનની જરૂરિયાત કેટલી? જીવનની જરૂરિયાત કેટલી? તો જીવનની જરૂરિયાત આટલી હોય, એકાદ ખાટલી હોય, પાણી પીવા માટે એકાદ માટલી હોય, ખાવા માટે 2-4 રોટલી હોય, બેસવા માટે એકાદ ઓટલી હોય અને 2-4 કપડાની જોડીની એક પોટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. એક લખમાબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે, આવનારું ભવિષ્ય કેવું રહેશે કાલે. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવી રહ્યા છે 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? તો આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકોને મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, એડોપ્ટેબિલિટી અને બેલેન્સિંગ ડિસિઝન, કોઈ એક નિર્ણય લેવો પડશે. આ રહ્યા પાર, પેલું કે આ નરોવા કુંદરવા જેવું થશે ભાઈ. હા, સમજી વિચારીને નિર્ણય લેવાના જેનો જન્મદિવસ છે આવતીકાલે. બીજું, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ. પહેલા તમને લાગે કે બાયોડેટા નથી આવતો, હવે 50 બાયોડેટા આવી ગયા છે. હવે 50 માંથી કયું સિલેક્ટ કરવું? 50 તો ના કરાય ને. અમુક લોકો કે મહારાજ કરાય, એ બધા ખોટા. પણ ટૂંકમાં તમારે કોઈ સારી જગ્યાએ કોઈના માર્ગદર્શન હેઠળ ત્વરિત નિર્ણય લેવો પડશે. પૈસા ક્યાંય ફસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખશે. રોકાણ પહેલા ધ્યાન રાખશે. જેનો જન્મદિવસ છે આવતીકાલે, શું કરવાથી આવનારું વર્ષ સારું ને સફળ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે કબૂતરને દરરોજ જે મગ ખવડાવે, લીલા કલરના કબૂતરને મગ ખવડાવે અને ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરે. આટલું કરશે, આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભેચ્છાઓ. મહાદેવર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.